શું તમે વિશ્વાસ કરશો જો હું તમને કહું કે મહાભારત કાળનો આ યોદ્ધા આજે પણ જીવે છે? તે છેલ્લા 5000 વર્ષથી જીવે છે. તે જંગલમાં ભટકે છે. તેના શરીરમાંથી મવાદની ગંધ આવે છે. તે આવતા જતા લોકો પાસે હળદર અને તેલ માગે છે જેથી તે એના ઘાવ ભરી શકે. આપણે વાત કરીએ છીએ મહાભારતના યુદ્ધ પછી સૌથી મોટી સજા ભોગવનાર અશ્વત્થામા, ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર. એ અશ્વત્થામા જેને ભગવાન શ્રી કૃષ્ણએ દુનિયાનો સૌથી ખતરનાક શ્રાપ આપ્યો હતો. અને આજે આપણે મહાભારતના આ રહસ્ય વિશે વાત કરીએ તો સદીઓથી લોકોના મનમાં ભય અને પ્રશ્ન છે કે અશ્વત્થામા જીવે છે અને જીવે છે તો ક્યાં છે? એના માટે આપણે કળિયુગમાંથી નીકળી દ્વાપર યુગમાં જવું પડશે, જ્યાં કુરુક્ષેત્રના મેદાનમાં લોહીની નદીઓ વહી હતી. અને એના માટે આપણે અશ્વત્થામાના બાળપણમાં જવું પડશે. દ્રોણાચાર્ય મહાભારતના સૌથી મહાન ગુરુ હતા, પણ દ્રોણાચાર્ય ગરીબ હતા. અશ્વત્થામાને પીવા માટે દૂધ પણ ન હતું, તેથી એમની માતા એમને લોટમાં પાણી ભેરવીને આપતી હતી. જ્યારે દ્રોણાચાર્યને આ વાતની ખબર પડે છે ત્યારે એમનું સ્વાભિમાન જાગે છે અને ત્યાંથી એ હસ્તિનાપુર જવાનો નિર્ણય લે છે. આ અપમાન અને આ ગરીબી અશ્વત્થામાના મનમાં ક્રોધનું બીજ વાવી ગયું. અશ્વત્થામાનો જન્મ ભગવાન શિવના આશીર્વાદથી થયો હતો. જ્યારે અશ્વત્થામા જન્મ્યો ત્યારે તે રડવાની જગ્યાએ ઘોડા જેવો અવાજ કાઢ્યો હતો, જેથી એનું નામ અશ્વત્થામા પડ્યું હતું. જન્મથી જ અશ્વત્થામાના માથા પર એક દિવ્ય મણી હતી, જે એને રોગ, ભૂખ, થાક અને ભયથી બચાવતી હતી. જ્યાં સુધી એના માથા પર આ દિવ્ય મણી હતી તેને કોઈ હરાવી શકતું ન હતું. તે અજય હતો, અમર હતો. અશ્વત્થામા કૌરવો તરફથી યુદ્ધ લડ્યો હતો, પણ પિતાની જેમ એ પણ પાંડવોનો ગુરુ હતો, પણ મિત્ર હતો દુર્યોધનનો. યુદ્ધના અમુક દિવસ પછી એક એવી ઘટના બની જેને અશ્વત્થામાને અંદરથી તોડી નાખ્યો. પાંડવોએ એવી અફવા ફેલાવી કે અશ્વત્થામા મરી ગયો છે. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હા, અશ્વત્થામા મરી ગયો છે, નર નહીં પણ કુંજર. કુંજર એટલે હાથી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ શંખ વગાડ્યો અને દ્રોણાચાર્યને અધૂરું સંભળાયું અને એમને એમના હથિયાર જમી પણ નાખી દીધા. અને ત્યારે રાજા દ્રુપદનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ને ગુરુ દ્રોણાચાર્યની હત્યા કરી નાખી. અશ્વત્થામાને જ્યારે ખબર પડી કે મારા પિતાને છલથી મારી નાખવામાં આવ્યા છે ત્યારે તે ક્રોધથી પાગલ થઈ ગયો અને એને કસમ ખાધી કે તે પાંડવોનો વિનાશ કરી નાખશે. ત્યારથી આ યુદ્ધની ભયાનક રાત શરૂ થાય છે. દુર્યોધન ત્યારે તેની પરીક્ષણ ગણતો હતો. કૌરવ સેના સમાપ્ત થઈ ગઈ હતી. ત્યારે ખાલી કૃપાચાર્ય, અશ્વત્થામા અને કૃતવર્મા જ જીવતા હતા. એ સમયે અશ્વત્થામાને એક શૈતાની વિચાર આવે છે કે દિવસોમાં તો પાંડવોને હરાવવા મુશ્કેલ છે, પણ રાતે તેમને હત્યા કરવાનું એને કાવતરું કર્યું. અને પછી આ યુદ્ધની વિરુદ્ધ હતું, છલ હતું, પણ એના પિતાના મૃત્યુથી એ એટલો ક્રોધમાં હતો કે એને સાચું ખોટું કંઈ દેખાતું નથી. અશ્વત્થામા રાત્રે પાંડવોની શિબિરમાં ઘૂસ્યો અને ત્યાં 5 માણસ સૂતા હતા. અશ્વત્થામાને એવું લાગ્યું કે આ 5 પાંડવો જ છે, તેથી તેને તલવારથી દરેકના માથાના ધડ એના શરીરથી અલગ કરી નાખ્યા. અને પછી એ દુર્યોધન પાસે ગયો અને કહ્યું, મિત્ર, આંખ ખોલ, મેં જો બદલો લઈ લીધો છે, મેં પાંડવોનો વિનાશ કરી નાખ્યો છે અને એમની હત્યા કરી નાખી છે. ત્યારે દુર્યોધનને ખબર પડી અને દુર્યોધને કહ્યું, મૂર્ખ, તે દ્રૌપદીના 5 પુત્રની હત્યા કરી છે, તે અમારા જ વંશનો નાશ કરી નાખ્યો છે. ત્યાર પછી દુર્યોધને એનો દમ તોડી નાખ્યો અને અશ્વત્થામા સન્ન રહી ગયો. જ્યારે સવાર થઈ ત્યારે પાંડવોને એમના પુત્રના હત્યાની ખબર પડી ત્યારે તેમની આત્મા કાપી ગઈ. દ્રૌપદી એમના પુત્રના શવ જોઈને રડવા લાગ્યા. ત્યારે અર્જુને કસમ ખાધી કે જ્યાં સુધી તે અશ્વત્થામાનો વધ નહીં કરે અને એના માથા પરથી મણી ઉતારીને દ્રૌપદીના ચરણોમાં નહીં રાખે ત્યાં સુધી ચેનથી નહીં બેસે. ત્યાર પછી અર્જુન અને શ્રી કૃષ્ણ મહર્ષિ વ્યાસના આશ્રમ ગયા. ત્યાં અશ્વત્થામાએ બચવા માટે બ્રહ્માસ્ત્ર ચલાવ્યું અને એ બ્રહ્માસ્ત્ર એ આખી સૃષ્ટિનો વિનાશ કરી શકે છે. અર્જુને પણ સામે બ્રહ્માસ્ત્ર ચલાવ્યું, પણ મહર્ષિ વ્યાસના સમજાવવાથી અર્જુને બ્રહ્માસ્ત્ર પાછું ખેંચી લીધું. અશ્વત્થામાએ કહ્યું, મને બ્રહ્માસ્ત્ર પાછું ખેંચતા નથી આવડતું, પણ હું એની દિશા જરૂર બદલી શકું છું. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર અભિમન્યુની પત્ની પુત્રના ગર્ભમાં ચલાવ્યું. એનો ઈરાદો હતો પાંડવોના વંશનો વિનાશ કરવાનો અને ગર્ભમાં રહેલા બાળકનો વિનાશ કરવાનો. અને ત્યારે એને સૃષ્ટિની એવી ભૂલ કરી જેની માફી 3 લોકમાં ન હતી. અને એ ભૂલથી શ્રી કૃષ્ણ ભગવાન એટલા ક્રોધથી ભરાયા કે એને પુત્રના પુત્રને તો બચાવી લીધો, પણ અશ્વત્થામાને એક એવો શ્રાપ આપ્યો કે જે મૃત્યુથી પણ ભયાનક હતો. ભગવાન શ્રી કૃષ્ણએ એના માથા પરથી મણી કાઢી નાખી અને અશ્વત્થામાના માથા પર એક ઊંડો ઘાવ બની ગયો જે ક્યારે ભરાઈ શકે એમ ન હતો. અભિમન્યુની પત્ની ઉત્તરાનો જે પુત્ર હતો
એ આજે રાજા પરીક્ષિતના નામે ઓળખાય છે. એ પછી ભગવાન શ્રી કૃષ્ણએ અશ્વત્થામાને શ્રાપ આપ્યો કે તે એક અબોધ બાળકની જાન લેવાનું પાપ કર્યું છે અને જા હું તને શ્રાપ આપું છું કે તું સમયના અંત સુધી પૃથ્વી પર ભટકતો રહીશ. તારું જીવન મૃત્યુથી પણ ભયાનક હશે. તારા શરીરમાંથી લોહી અને મવાદ વહેશે અને તારા શરીરમાંથી દુર્ગંધ આવશે. તારી આજુબાજુ કોઈ ઊભું પણ નહીં રહે અને તું જંગલોમાં ભટકતો રહીશ. તું પ્રેમ અને સહાનુભૂતિ માટે તરસતો રહીશ કે જા તું કળિયુગના અંત સુધી તારા પાપનો બોજ લઈને ફરતો રહે. 12મી સદીમાં જ્યારે પૃથ્વીરાજ ચૌહાણનું રાજ હતું ત્યારે પૃથ્વીરાજ ચૌહાણ જંગલમાં જાય છે શબ્દભેદી બાણની કલા શીખવા માટે. ત્યાં એમને એક વૃદ્ધ અને વિશાળકાય શરીરવાળો માણસ અને જેના માથા પર એક ઊંડો ઘાવ હતો એને શબ્દભેદી બાણની કલા શીખવે છે. પછી પૃથ્વીરાજ ચૌહાણ એમના રાજકવિ ચંદ્રવરદાયને કહે છે એ કોઈ નહીં પણ અશ્વત્થામા હતા. આ પ્રાચીન વિદ્યા જાણવી એ કોઈ સામાન્ય વ્યક્તિ માટે અસંભવ છે. મધ્યપ્રદેશના બુરહાનપુરમાં અમીરગઢના કિલ્લાની ઉપર એક મંદિર આવેલું છે જેને ગુપ્તેશ્વર મહાદેવ મંદિર કહેવામાં આવે છે. કહેવાય છે કે અશ્વત્થામા સવારે આ શિવલિંગની પૂજા કરવા જાય છે. તે મંદિરના પૂજારી રાત્રે મંદિરના દરવાજા બંધ કરી દે છે. એ કિલ્લાની આજુબાજુ ઊંડી ખીણ છે અને જંગલ છે એટલે ત્યાં જવું થોડું મુશ્કેલી ભર્યું છે. પણ જ્યારે સવારે દરવાજો ખોલે છે પૂજારી ત્યારે એ શિવલિંગ પર તાજા બિલ્લીપત્ર અને ફૂલથી સજાવેલું શિવલિંગ હોય છે. આનો જવાબ ના વિજ્ઞાન પાસે છે ના કોઈ પાસે. કિલ્લાની આજુબાજુ રહેતા વૃદ્ધ કહે છે કે ત્યાં એક 12 ફૂટનો માણસ ફરે છે વિશાળકાય શરીરવાળો જે હળદર અને તેલ માગે છે જેથી એને ઠંડક મળે અને જે એને હળદર આપે છે એ એનું માનસિક સંતુલન ખોઈ બેસે છે. બીજી એક એવી ઘટના ગુજરાતના નર્મદા નદીના કિનારે કહેવાય છે કે અશ્વત્થામા સાધુના વેશમાં ફરે છે. જ્યારે નર્મદા પરિક્રમા થાય છે જ્યારે સાચા મનથી જ્યાં કોઈ નર્મદા પરિક્રમા કરે છે ત્યાં તેમને અશ્વત્થામાના દર્શન પ્રાપ્ત થાય છે. આપણા ગ્રંથમાં જે 12 ચિરંજીવીનો ઉલ્લેખ છે એમાંના એક અશ્વત્થામા છે. અશ્વત્થામા એમની સજા માટે અમર છે પણ એ અમરતાનો એક ઉદ્દેશ્ય છે. ભવિષ્ય પુરાણના હિસાબે એ અમરતાનો એક ઉદ્દેશ પણ છે. ભવિષ્યવાણી કહે છે જ્યારે કળિયુગનો અંત હશે અને પાપ એની ચરણ સીમાએ હશે ત્યારે ભગવાન વિષ્ણુ 10મો અવતાર લેશે અને એ અવતારને કલ્કી અવતાર કહેવામાં આવે છે અને એ કલ્કી અવતારને ધર્મના રક્ષણ માટે ગુરુ અને સહાયકની જરૂર પડશે. ત્યારે અશ્વત્થામા અને ભગવાન પરશુરામજી આવશે અને ભગવાન કલ્કી સાથે ધર્મના રક્ષણ માટે યુદ્ધ લડશે અને પાપનો નાશ કરશે. ત્યારે સાચો સમય હશે અશ્વત્થામા માટે પાપનો નાશ કરવાનો અને ભગવાનના શ્રાપોમાંથી મુક્ત થવાનો. જે માણસ 5000 વર્ષથી જીવે છે જેને ઘણું બધું જોયું, મુઘલો જોયા, ઘણા બધા વંશ જોયા, ગુપ્ત વંશ જોયા, દ્વારકા નગરી ડૂબતી જોઈ, મૌર્ય વંશ જોયો, અંગ્રેજો આયા, બધું બદલાયું પણ એની પીડા નહીં બદલાય. આજે પણ એ ઘાવ ઊંડો છે. તે આજે પણ જંગલોમાં ભટકે છે અને પોતાની મુક્તિની રાહ જોઈ રહ્યા છે. આ કથા છે ક્રોધની, અહંકારની અને કર્મની. અશ્વત્થામા પાસે શક્તિ હતી, વિદ્યા હતી, દિવ્ય મણિ હતી પણ એક વસ્તુ ન હતી એ વિવેક. અને જ્યારે શક્તિ વિવેક વિનાની હોય છે ત્યારે જન્મ લે છે એક એવો શ્રાપ જે મૃત્યુ પછી નહીં પરંતુ જીવતા જીવ ભોગવવો પડે છે. ઘણા લોકો પૂછે છે અશ્વત્થામા આજે ક્યાં છે? પણ સાચો પ્રશ્ન એ નથી. સાચો પ્રશ્ન એ છે કે કોઈ માણસ પોતાના કર્મથી ક્યારે બચી શકે? કારણ કે શરીર મરી શકે, ઇતિહાસ બદલાઈ શકે પરંતુ કર્મ કદી નથી મળતું. જો તમને આવા બીજા વિડીયો જાણવા હોય તો કોમેન્ટ કરો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.